નમસ્કાર મિત્રો, હું ધનંજય શુક્લા, આપનો મિત્ર, ઇન્ફ્લુએન્સર, સામાજિક જાગૃત નાગરિક, પત્રકાર. અને આજે વિષય લઈને આવ્યો છું. મેં એક આનો વિડીયો મૂક્યો હતો પહેલાં, અને ખાસ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તો આપને મારા દ્વારા પ્રજાલક્ષી મૂકેલી વાત અને સામાજિક વાતો આપ સુધી પહોંચશે, અને આપ પણ આપણા વિચારો આ યુટ્યુબના કોમેન્ટના માધ્યમથી મારા સુધી પહોંચાડી શકશો. આજે ફરી વિષય બીજી વખત લેવાનું જરૂર લાગી. રાજકોટ અગ્નિકાંડ એટલા માટે જરૂર લાગી મિત્રો, જાણીએ છીએ ખૂબ દુઃખ છે કે ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો તેમાં 30થી વધુ નાના બાળકો અને યુવાઓ હોમાઈ ગયા, જીવતા ભૂંજાઈ ગયા. અને એને એ જે જગ્યા હતી એને શું કહેવાય? ગેમ ઝોન કહેવાય કે પતરાનો ઊભો કરેલો એક ડબ્બો કહેવાય કે જેમાં ગમે ત્યારે આવું હત્યાકાંડ થઈ શકે. શું કહીશું યાર? અત્યારે સોશિયલ મીડિયામાં બધા સમાચાર આવી રહ્યા છે કે ત્યાંના સરકારી અધિકારી શ્રીઓ છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. મિત્રો, સસ્પેન્ડ કરવામાં આવ્યા એનો અર્થ એવો છે કે જે તે તપાસ અધિકારીઓને લાગે છે કે તે લોકો ગુનામાં છે. તપાસ કરનાર જવાબદાર વ્યક્તિને લાગતું હોય કે તે લોકો ગુનામાં છે તો તેમને સસ્પેન્ડ કરવામાં આવે, તો તેમના નામ એફઆઈઆરમાં કેમ નથી? સીધી વાત છે કે જે સરકારી અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા એનો મતલબ કે એ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે અને એમની ઉપર તપાસ શરૂ થઈ, અને ક્યાંક ને ક્યાંક એ જવાબદાર ગણે છે આ અગ્નિકાંડનું, તો તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે તો તેમનું એફઆઈઆરમાં નામ કેમ નથી? હોવું જોઈએ કે ના હોવું જોઈએ મિત્રો, તમે કહો. અને એફઆઈઆરમાં બીજા જ નામ છે, એફઆઈઆરમાં બીજી જ સહી છે. આવું કેમ? આવું શા માટે? અને મિત્રો, લોકો પણ આપણે પણ ખુશ થઈએ છીએ કે ચાલો 3, 4, 5, 7 જે પણ સરકારી અધિકારી શ્રી છે ત્યાંના સ્થાનિક, એ લોકોને સસ્પેન્ડ કર્યા. તો મિત્રો, સસ્પેન્ડનો અર્થ શું સમજીએ છીએ આપણે? પહેલા તો આપણે સસ્પેન્ડનો અર્થ સમજવાની જરૂર છે, ખૂબ પાયાની. સસ્પેન્ડ કરવા એટલે જ્યાં સુધી કોઈ પણ આવો વિષય બન્યો હોય તેની તપાસ ચાલે ત્યાં સુધી તે જેમને સસ્પેન્ડ કર્યા છે તે પોતાના જવાબદારીથી અલગ છે. એમનો નોકરીમાંથી બરતરફ નથી થતા, એમને નોકરીમાંથી કાઢી મૂકવામાં નથી આવતા, નોકરી એમની ચાલુ ગણાય સસ્પેન્ડ. અને અત્યાર સુધી બન્યું છે કે જે લોકોને સસ્પેન્ડ કર્યા છે તપાસ કમિટી બેઠી છે, અને જેટલા લોકો સસ્પેન્ડ હોય એમાંથી 90% વિરુદ્ધ કોઈ પ્રમાણ મળતા નથી. સમજો વાતને મારે. જે સરકારી અધિકારી શ્રીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે તેમાંથી 90% એવા હોય છે છેલ્લે કે એમના વિરુદ્ધ કોઈ પ્રમાણ, કોઈ સબૂત મળતા નથી, અને તેમને ફરી તેમના ફરજ ઉપર લઈ લેવામાં આવે છે. એટલે સસ્પેન્ડ કરવું એ કોઈ બહુ ખુશ થવાનો વિષય નથી આપણા માટે. સસ્પેન્ડ કરવું એ કોઈ ખૂબ મોટી સજા છે નહીં. અને બીજી એક ચોંકાવનારી વિષય એ છે, અને ગુસ્સો અપાવનારી વિષય પણ છે, અને દુઃખ અપાવનારો પણ વિષય છે કે અમુક અધિકારી શ્રીની બદલી થઈ. તો આ કેવી સજા? જ્યાં ગેમ ઝોનમાં ફાયર સેફટી નહીં, ઇમરજન્સી એક્ઝિટ નહીં, એ જે ભવન હતું એ પતરાનું ટેમ્પરરી બનાવેલું હતું, એની કોઈ મજબૂતી, એનું કોઈ સર્ટિફિકેટ નહીં, તે છતાં તેના ફોટા આવે છે કે મોટા મોટા સરકારી અધિકારી શ્રીઓ ત્યાં ઊભા હતા અને સાથે ફોટા પડાવે છે માલિક સાથે. અને એમાં જ્યાં ને ત્યાં ક્યાંક ને ક્યાંક જવાબદાર જે અમુક અધિકારી સરકારને આવે છે તેમનું સસ્પેન્ડ નહીં, માફ કરશો, બદલી થાય છે. તો બદલી એટલે કઈ મોટી સજા? જો કોઈ સરકારી અધિકારી, જો કોઈ વ્યક્તિ રાજકોટમાં બેસીને વગર લાયસન્સે, વગર સેફટીના નિયમો જળવ્યા વગર પણ આવું ચાલવા દેતા હોય
અને આવો ગોજારો અગ્નિકાંડ થઈ જાય અને એ વ્યક્તિની જો બદલી થાય તો શું ખાતરી કે બીજે જઈને આવું નહીં કરે? એની શું ખાતરી? તો બદલી એ તો આમ પણ લોકસભાની ચૂંટણીના રિઝલ્ટ 4 જૂન આવશે, એ પછી બદલીઓ બધાની થવાની જ હતી. થોડા દિવસ વહેલી બદલી થઈ, કોઈ સજા નથી. અને હવેની પ્રજા જાગૃત છે, હવેની પ્રજા હોશિયાર છે, સમજે છે કે શું સાચું શું ખોટું, શું થવું જોઈએ શું ના થવું જોઈએ. અને બીજો એક ચોંકાવનારો વિષય મિત્રો આપને ખબર જ હશે સૌને કે ત્યાંના એક સ્થાનિક રાજકોટના સરકારી અધિકારી શ્રીને તપાસ કરતા 3 પેટ્રોલ પંપ નીકળ્યા એમની પાસેથી અને કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ અને સ્થાવર જંગમ મિલકતો નીકળી. ક્યાંથી આવે છે? 70-75 હજાર જેમનો પગાર હોય એ વ્યક્તિ પાસે 3 પેટ્રોલ પંપ, કરોડો રૂપિયાની સ્થાવર જંગમ મિલકત ક્યાંથી આવે છે? અને આવાને શું સજા થવી જોઈએ? અને કદાચ આવા જ અધિકારી શ્રીઓને લીધે કે જે પોતાનું ઘર ભરે છે, પોતાનું બેંક બેલેન્સ મોટું કરે છે, પોતાના ફ્લેટ બંગલા અને જમીનો વધારી રહ્યા છે, મોટી મોટી ખાનગી ગાડીઓમાં ફરી રહ્યા છે, એવા લોકોને કારણે જ આવા ગેમ ઝોન વગર કોઈ સેફટીના નિયમો જાળવ્યા વગર ચાલતા હોય છે અને અગ્નિકાંડ થતો હોય છે અને નિર્દોષ લોકો એમાં હોમાતા હોય છે. આવા જ અધિકારી શ્રી એમાં જવાબદાર છે. બીજી એક વસ્તુ વિચારમાં એ આવે છે કે ચાલો સસ્પેન્ડ કર્યા અમુક લોકોને, તપાસ બેઠી, અમુક લોકોની બદલી થઈ, અમુક લોકોના નામ FIR માં આવ્યા અને તપાસ ચાલુ થઈ. સરસ કામ કરે છે સરકાર, ગુજરાત સરકાર તરફથી પ્રશંસનીય કામ થઈ રહ્યું છે. પણ શું આ બધું જ થતું હશે તો કેવળ ખોટું જ થતું હતું તો શું સરકારી બાબુઓના જ નિર્ણયથી થતું હશે કે સ્થાનિક નેતાઓ પણ એમાં કંઈક નો કંઈક હાથ હશે? સ્થાનિક ધારાસભ્ય ગણો, સ્થાનિક સાંસદશ્રી ગણો, સ્થાનિક પ્રભારીશ્રી ગણો, ત્યાંના કોર્પોરેશનના પ્રમુખ ગણો, કોર્પોરેશનના ચીફ ઓફિસર કે મેયર આવતા હોય તો તે ગણો, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, ચલો રેવન્યુ ડિપાર્ટમેન્ટ તો સરકારી ખાતું થઈ ગયું, પણ નેતાઓ શું લાગે છે તમને કે સ્થાનિક આગેવાનો, સરકાર અને રાજકીય નેતાઓના મીઠી નજર વગર સરકારી અધિકારીઓ વગર કોઈ સર્ટિફિકેટે આટલું મોટું ગેમ ઝોન ચાલવા દે? તો સરકારી અધિકારીઓની બદલી થઈ, સસ્પેન્ડ થયા, FIR માં નામ નોંધાયું, તો આ રાજનેતાઓને પોતાની ફરજ કોણ બતાવશે? આ રાજનેતાઓને પોતાની ભૂલ કોણ બતાવશે? અને જો કોઈ આ રાજનેતાઓ, સ્થાનિક નેતાઓની ભૂલ કરી છે તો આ ભૂલ નથી, આ ગંભીર ગુનો છે, કોઈને કોઈ લોભ લાલચમાં, તો એની સજા એમને કોણ અપાવશે? એમની સજા કોણ આપશે એમને? કોઈ રાજનેતાના તો નામ જ નથી આવતા કે આમણે ધ્યાન ના રાખ્યું એટલે આ થયું, આમની ભલામણમાંથી આ થયું. તો પ્રજા ઈચ્છે છે કે જેણે જેણે ખોટું કર્યું છે એ બધાને સજા મળે. એવું નહીં કે સરકારી જે અધિકારી છે એમને તમે સજા આપી દીધી ને કોઈ પણ રાજનેતાનું નામ નહીં આવે અને બધું શાંતિથી ઠાળે પડી જશે. હા, છેલ્લા 4-5 વર્ષથી પડી રહ્યું છે. સુરતની તક્ષશિલા ક્લાસીસ ગણો, વડોદરાનો હરણી બોટ દુર્ઘટના ગણો, મોગરીમાં નવો પુલ તૂટવાની ઘટના ગણો, ભરૂચમાં હોસ્પિટલની આગ લાગી હતી તે ગણો. દર વર્ષે આ થઈ જ રહ્યું છે. પણ કોઈ રાજકીય નેતાના આગેવાનના નામ કેમ નથી આવતા એમાં? જ્યાં સુધી મને ખબર છે કે ગમે તે આવું મોટું કામ હોય તો સરકારી અધિકારી શ્રી પણ રાજનેતાઓને મળ્યા વગર અને તેમના આશીર્વાદ વગર થવું અશક્ય છે આટલું મોટું કામ. પણ કોઈ પણ રાજનેતાના નામ નથી આવ્યા. અને બીજી એક વિષય એ છે પાયાનો મિત્રો કે જ્યારે જ્યારે આવા અગ્નિકાંડ કે બોટ કાંડ કે પુલ તૂટવાનો કાંડ થાય છે ત્યારે તપાસ નિમાય છે ને બધું થઈ જાય છે. પણ દર 3 કે 6 મહિને જો તપાસ થતી હોય દરેક જગ્યાએ તો શું શક્ય છે કે આવા કાંડ થાય?
હું જે તાલુકામાં રહું છું એ તાલુકા મથકમાં અગ્નિકાંડ બાદ જિલ્લા કલેક્ટર શ્રીને એમના દિશા નિર્દેશ મુજબ હોસ્પિટલો, ટ્યુશન ક્લાસીસ, મોલ્સ આવી બધી જગ્યાએ ચેકિંગ થઈ રહ્યું છે અને ગઈકાલે 3 જગ્યા સીલ પણ વાગી. હવે મિત્રો, એ આજે અગ્નિકાંડ થયું એ બાદ જે આ સરકારી તંત્ર સફાળું જાગ્યું છે અને તપાસમાં નીકળ્યું અને સીલ મારવું પડે છે. મિત્રો, મને ખબર છે કે કેટલી હોસ્પિટલોમાં ઇમરજન્સી એક્ઝિટ નથી, કેટલી હોસ્પિટલમાં ચઢવાના દાદર અયોગ્ય છે, ખોટા છે, કેટલી હોસ્પિટલોમાં ફાયર સેફટીના એ નથી સાધનો, અને છે તો એ ડ્યુ થઈ ગઈ છે એની સર્વિસ ડેટ. તો મિત્રો, આવું થાય છે ત્યારે આ અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ બધે ચેકિંગ થશે, પછી શું? તો સરકારી તંત્ર દર 6 મહિને દરેક હોસ્પિટલ, દરેક મોલ, દરેક થિયેટર, દરેક જાહેર લોકો ભેગા થાય જગ્યા જો સઘન ચેકિંગ કરતી હોય તો 2 ફાયદા છે. દરેક જગ્યાએ નિયમોનું જાળવણી થઈ જશે, કોઈ જગ્યાએ દુર્ઘટના નહીં થાય, અને સરકારી બાબુઓ જે પોતાની તિજોરીઓ ભરવા માટે આવું ખોટું થવા દે છે, ખોટું કરનારા ઉપર અમી દ્રષ્ટિ રાખે છે, એ લોકોને ખોટું કરવાનો મોકો નહીં મળે. પણ ખબર નહીં, છેલ્લા 4 વર્ષમાં 4 કાંડ થઈ ગયા જે મેં ગણાયા છે. સુરત તક્ષશિલા, મોરબી પુલ દુર્ઘટના, ભરૂચ, વડોદરા બોટ કાંડ, રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ. એ પછી તપાસ થાય છે, એ પછી નિયમો આવે છે, કાયદા આવે છે, બદલીઓ થઈ જાય છે, સસ્પેન્ડ થાય છે. અત્યારે તમને મને યાદ હોય તો કોમેન્ટમાં જણાવજો કે તક્ષશિલા જે બન્યું હતું અગ્નિકાંડ ટ્યુશન ક્લાસીસમાં, એમાં કેટલાને સજા થઈ, તપાસને બધું નિમિત્ત કેટલાને સજા થઈ, શું બધા જ સજા જે જવાબદાર હતા થવામાં એ બધાને સજા થઈ છે કે જામીન પર બહાર છે? હરણી બોટ દુર્ઘટના, એમાં જે જવાબદાર હતા, અપરાધી હતા, શું એ બધાને સજા થઈ ગઈ કે જામીન પર બહાર ફરે છે? મોરબી પુલ દુર્ઘટના, જે જવાબદાર હતા, ખૂબ મોટો આંકડો છે ત્યાં મૃત્યુનો, તો ત્યાં જે જવાબદાર હતા શું એ બધા જેલના સળિયા પાછળ છે કે જામીન લઈને કંઈક ને કંઈક રીતે બહાર ફરે છે? તો જો છેલ્લા મોટા કાંડ થઈ ગયા છે ને તેમાં અપરાધીઓ છે એ વખતે તપાસ નિમઈ અને મોટા ઢોલ વાગ્યા, અને એ પછી જામીન પર હતા તેવા જો અપરાધીઓ બહાર ફરતા થઈ જતા હોય તો આ રાજકોટ અગ્નિકાંડમાં શું વાત થશે? ને તપાસ નિમાશે, સસ્પેન્ડ થશે, કાયદેસરની પ્રવૃત્તિઓ થશે, પણ પછી આવતા વર્ષે નવું કોઈ કાંડ, એના પછી નવું કોઈ કાંડ, પછી બીજા વર્ષે આ સિનેરિયો ચાલ્યા કરશે. એટલે સરકારશ્રીએ અને સરકારની જે એજન્સીઓ છે ને, ખાસ કરીને સ્થાનિક રાજનેતાઓ છે, તમને ખૂબ ગંભીર થવાનું જરૂર છે. જ્યાં પરમિશનો આપો છો ત્યાં તમે એમના નિયમો ચેક કરો. શું એમનું મકાન નિયમ પ્રમાણે મજબૂત હોવું જોઈએ છે કે નહીં? ક્યાંક દુર્ઘટના ઘટે તો ઇમરજન્સી એક્ઝિટ છે કે નહીં? આગ લાગે તો આગ ઓલવવાના કેટલી વ્યવસ્થા છે ત્યાં? આ બધું રોજ ચેક થવું જોઈએ. સર્ટિફિકેટ આપતા પહેલા ચેક થવું જોઈએ. હવે રાજકોટ અગ્નિકાંડમાં કેટલા સરકારી અધિકારીશ્રીઓને, અને ખાસ કરીને હજુ કહું છું કે રાજનેતાઓ સ્થાનિક કે જેમના હજુ સુધી નામ નથી આવ્યા, કે અમને ક્યાંક ને ક્યાંક આમનો આશીર્વાદ હતા, એ લોકો પર શું તપાસ થાય છે અને શું એક્શન લેવાય છે? સરકારશ્રી અને અધિકારીશ્રીઓ, રાજનેતાઓ અને બધાને કહેવા માંગુ છું કે બધા જ નાગરિકો બધું સમજી રહ્યા છે, બધું જોઈ રહ્યા છે, બોલતા નથી એ એમની મર્યાદામાં છે, પણ સમજી રહ્યા છે બધું જ, અને બહુ સહન નહીં કરે. તમે એમ ના સમજશો કે દર વર્ષે આવા અગ્નિકાંડ થાય છે, લોકો મરે છે, રોકકડ થાય છે, તપાસ થાય છે અને બધું બંધ થઈ જાય છે. એટલે હવે જાગવાની જરૂર પ્રજાએ નહીં, જાગવાની જરૂર છે સરકારી તંત્રે, સરકારી બાબુએ અને સ્થાનિક રાજકીય આગેવાનોએ. અને
દર્શકો આપ પણ કોમેન્ટમાં લખો આ વિશે, તો એમને પણ લાગશે કે બધાના વિચાર શું છે એમને સરકારશ્રી સુધી પહોંચશે. અને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો આ ચેનલ. ધન્યવાદ. ધનંજય સુધી.